બારૈયા ગોકુલભાઈ બારૈયાનું બહુમાન કરવા માટે આવો ધીરુભાઈ સોલંકી વિનંતી કરીએ। ધીરુભાઈ કાળુભાઈ સોલંકી સહમંત્રી શ્રી ધીરુભાઈ સદસ્ય છે ત્યારે આવો વિનુભાઈ રાઠોડને વિનંતી કરીએ અને આપણે સૌ તાળીઓના નાદ સાથે હર્ષ અને ઉલ્લાસથી મુક્તિના ધર્મપત્નીશ્રીને સાથે હર્ષ અને ઉલ્લાસથી બહુમાન કરવા માટે આવો ધીરુભાઈ સોલંકી વિનંતી કરીએ। સોલંકી સહમંત્રી શ્રી બાકી એ એમનેમ લડી શકાતું નથી, એમનેમ ક્યારે આપણા હાથમાં આવે નહીં, એટલે અત્યારે એ વાવેતર કરી રહ્યા છે મોટે ભાગના લગભગ ખેતી સાથે સંકળાયેલા। આ નવી પેઢી છે, નવી પેઢીને ન ખ્યાલ હોય પણ આમાં મોટે ભાગે ખેતી સંકળાયેલા। કોઈ બોલાવશે પણ નહીં અને બોલાવવા આવે તો કોઈ જતા પણ નહીં। જ્યાં સુધી કાર્યક્રમ આખો પૂરો થાય પછી આપણે મોજથી ધ્યાનથી ભાવથી આપણે જમવાનું છે। અને આજે રવિવારનો દિવસ છે, હોટલમાં પૈસા આપીને જમવા જાય ને તોય 2-2 અઢી 3 કલાક। રાજુભાઈ સામતભાઈ સોલંકી આજનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એના વિશે આજનો કાર્યક્રમ કરવાનો હેતુ અમારો એ જ છે કે નાના બાળકોથી લઈને મોટા બાળકોને પ્રેરણા મળે, એ શિક્ષણની તરફ આગળ વધે અને એનું નામ રોશન કરે અને સાથે અમારા પરિવારનું બી નામ રોશન કરે અને એવી આશા સાથે અમે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરેલો છે। બસ સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવેલો અમારા બીજું વર્ષ છે, આ દ્વિતીય સ્નેહ મિલન છે અમારું। એ સ્નેહ મિલનમાં અમારા સગા સંબંધી પરિવાર અને તેમજ તમામ પ્રકારથી અમને જે સાથ અને સહકાર મળ્યો છે એ હિસાબે અમે આગળ બી આ પરિવાર સાથે અમે સ્નેહ મિલન આવી જ રીતના આની કરતા બી સારું અને ભવ્યતાથી કેવી રીતના આગળ વધારી શકીએ અને બાળકોને નવી દિશા તરફ કઈ રીતના લઈ જઈ શકીએ એનું અમે કામ કરીશું। આજે અમારે 1500 થી 2000 માણસોની રસોઈ છે અને સાથે આખો પરિવાર મળીને અમે સમૂહમાં ભોજન કરીશું અને આ કાર્યક્રમનો આનંદ માણીશું। લોકોને સંદેશો એ જ આપીએ છીએ કે અત્યારનું જે યુવા પેઢી છે એ શિક્ષણ તરફ આગળ વધે અને નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, એનું નામ રોશન કરે, પરિવારનું નામ રોશન કરે, એવી જ અમારી આશા છે।